શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો। ત્યારે વાત કરીએ જેતપુરના પૌરાણિક શિવ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિરની। જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 7000 વર્ષ જૂનો અને પાંડવો સાથે જોડાયેલું હોવાની લોકવાયકા છે। પાંડવોએ તેમના વનવાસમાં અહીં રાત્રિ રોકાણ કર્યું હોવાની માન્યતા છે। ભીમની જાન પણ અહીંથી જોડાઈ હોવાની પણ લોકવાયકા છે। કેરાળેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે। 5000 વર્ષો પહેલા જ્યારે પાંડવો યજ્ઞાતવાસમાં નીકળેલા ત્યારે અહીંયા રોકાયેલા હતા। અહીંયા ભવ્ય અતિ ભવ્ય યજ્ઞ કરેલો હતો અને એની ભસ્મ હજી પણ અહીંયા નદીના કિનારે નીકળે છે અને જેતપુરના ઈષ્ટદેવ તરીકે પ્રચલિત છે અને આસ્થા છે બધા જેતપુરવાસીઓ। અહીંયા દરેક શ્રદ્ધાળુ આવે એની મનોકામના સંપૂર્ણ રીતે પૂરી થાય છે। અહીંયા ભાવના સાથે જે પ્રાર્થના કરે એની દરેક ભાવના અહીંયા આશા દાદા પૂરી કરે છે। કેરાળેશ્વર મહાદેવનો અત્યંત મહિમા છે। રાજકોટની વાત કરીએ, રાજકોટના જેતપુરથી 5 કિલોમીટર આવેલ કેરેશ્વર મહાદેવનું મંદિર છે। ઐતિહાસિક મંદિર છે, ત્યાં જ આપણે લઈ જઈશું। ત્યાં જોશું આપણે જે સીધો મંદિર છે, ઐતિહાસિક 7000 વર્ષ પહેલાનું મંદિર છે, જ્યાં પાંડવો બી પણ રાતવાસો કર્યો હતો અને ભીમની જાન છે તે જાન બી અહીંયાથી ગઈ હતી। બીજી તરફ વાત કરીએ, જે રીતે જે ભભૂતિ છે ભભૂતિ હાલની તકમાં ભભૂતિ નીકળે છે, જે રીતે યજ્ઞ કરી અને જે રાતવાસો જે પાંડવોએ કર્યું હતું એને લઈને દર સોમવારે જે ભક્તો છે ભક્તોની ગોરાપુર હોય છે, દર સોમવારે મહાદેવની પૂજા કરતા હોય છે। દર સોમવારે તે ભક્તો આજુબાજુના વિસ્તારના ભક્તો છે ત્યાં પહોંચતા હોય છે અને જે મહાદેવની પૂજા કરતા હોય છે। જે રીતે આ ઐતિહાસિક મંદિર ગણી શકાય અને 7000 વર્ષ પહેલાનું મંદિર છે, જે પાંડવો બી જે રાતવાસો કર્યો હતો। મુના પગાડી, વિજય ગુજરાતી, જેતપુર। શ્રાવણ માસના બીજા સોમવારને લઈને વિવિધ મંદિરમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ત્યારે રાજકોટ શહેરમાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની પૂજા આરાધના કરાઈ। અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષથી દર શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે। આ મુસ્લિમ શિવભક્ત ઘરેથી દર વર્ષે 11 કિલોમીટર ચાલીને ઈશ્વરિયા ગામના સૂર્ય મહાદેવના મંદિરમાં જાય છે। એકબીજાને આપે તો પછી ઈશ્વરિયા મહાદેવ હાલીને આવું। કોમી એકતા માટે આવું છું મારા ભાઈઓ, અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ હંમેશા રહે એ મારી મનોકામના। વર્ષથી હાલીને આવું છું। મને 51 વર્ષ થયા। સ્કૂલમાં ભણતો હતો ત્યારથી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું। તો મુસ્લિમ ભક્ત 33 વર્ષથી શિવજીની પૂજા કરે છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે। પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે। હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે। ત્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે। ત્યારે હવે ડેમના આકાશી અદ્ભુત દ્રશ્યો જુઓ। પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો। ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે। ત્યારે ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો તમારું મન મોહી લેશે। આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે। 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે। નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે।
પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સૂત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. ગુજરાતની જીવાદોરી છલોછલ. 88% નર્મદા ડેમ ભરાઈ ગયો છે. 9 દરવાજા ખોલવામાં આવ્યા. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે. એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે. એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા. આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. ભરૂચના 61 ગામના લોકો સાવધાન રહેજો, માં રેવાના પાણી તબાહી મચાવી શકે. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે. નર્મદા નદીની સપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે. મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા